નમસ્કાર, તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું હેતવી અને મહત્વના બ્રેકિંગ લોકસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે સામે। આવતીકાલે બપોરે 3 વાગે ચૂંટણીની જાહેરાત થશે। આવતીકાલે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થશે। 24 કલાકમાં લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થશે। લોકસભા ચૂંટણીની જાહેરાતનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે। ગુજરાતમાં 26 લોકસભાની સાથે 6 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની પણ જાહેરાત થશે। આવતીકાલે 6 બેઠકની પેટા ચૂંટણીની પણ જાહેરાત થશે। વિધાનસભાની વિસાવદર, વાઘોડિયા, પોરબંદર બેઠક હાલ ખાલી છે। વિધાનસભાની ખંભાત, વિજાપુર, માણાવદર બેઠક પણ હાલ ખાલી છે। ગુજરાત ભાજપના 22 ઉમેદવારોની જાહેરાત થઈ ચૂકી છે। કોંગ્રેસ 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। દેશ સહિત ગુજરાતભરમાં મહાસંગ્રામ જામશે। લોકસભા ચૂંટણીના મહાસંગ્રામનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા મોટા સમાચાર અહીંયા સામે આવી રહ્યા છે। 6 થી 7 તબક્કામાં મતદાન થઈ શકે છે। સૂત્રો પાસેથી આ માહિતી આવી રહી છે। એપ્રિલ અને મે મહિનામાં મતદાનની તારીખ હોઈ શકે છે। આ વિગતો સૂત્રો પાસેથી સામે આવી રહી છે। મતગણતરી મેના છેલ્લા અઠવાડિયામાં થઈ શકે છે અથવા જૂનના પહેલા અઠવાડિયામાં મતગણતરી થઈ શકે છે। આવતીકાલે બપોરે 3 વાગે ચૂંટણીની જાહેરાત થશે। તો સાથે જ વિગતો આવી રહી છે। 2019 લોકસભા ચૂંટણી 7 તબક્કામાં યોજાઈ હતી। 11 એપ્રિલ 2019 થી પ્રથમ તબક્કો શરૂ થયો હતો। 23 મે 2019ના રોજ જાહેર થયું હતું પરિણામ। 2014 લોકસભાની ચૂંટણી 9 તબક્કામાં યોજાઈ હતી। 7 એપ્રિલ 2014 થી પ્રથમ તબક્કો શરૂ થયો હતો તો 16 મે 2014ના રોજ પરિણામ જાહેર થયું હતું। 2009 લોકસભાની ચૂંટણી 2 માર્ચે જાહેર થઈ હતી તો 16 એપ્રિલથી 13 મે 2009 સુધી આ ચૂંટણી યોજાઈ હતી। ચૂંટણી 16 મે 2009ના રોજ પરિણામ આ ચૂંટણીનું જાહેર થયું હતું। ગુજરાતમાં 2019માં 23 એપ્રિલે મતદાન, ગુજરાતમાં 2014માં 30 એપ્રિલે મતદાન થયું તો સાથે જ 2009માં ગુજરાતમાં 30 એપ્રિલે મતદાન થયું। ત્યારે હવે 24 કલાક જેટલો કહી શકાય તેટલો સમય બાકી છે અને 24 કલાક બાદ ચૂંટણીની લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે। અને હવે વાત કરીશું લોકસભા ચૂંટણીના જંગની। લોકસભા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવા દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાતમાં આવ્યા છે। વડોદરામાં તેઓ લોન્ચ કરશે કેમ્પેન। અરવિંદ કેજરીવાલનું મોટું નિવેદન સામે આવ્યું છે। તેઓએ કહ્યું છે કે અમે સારું કામ ન કરીએ તો ફરીથી અમને મોકો ન આપતા। ગુજરાતમાં આમ આદમી પાર્ટી 2 સીટો પરથી લડી રહી છે લોકસભા ચૂંટણી। કેજરીવાલ સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર રહ્યા। ગોત્રીમાં ખાનગી હોસ્પિટલના કાર્યક્રમમાં ધારાસભ્ય ઉમેશ મકવાણા અને ચેતર વસાવા પણ હાજર રહ્યા હતા। यही है कि भाजपा जो है जोड़ तोड़ की पार्टी रह गई है। भाजपा में किसी किस्म की ईमानदारी नहीं बची है, किसी किस्म की वैल्यू सिस्टम नहीं बचा है। इधर छोड़ दिया, इधर से उधर छोड़ दिया, ईडी बेच दिया, खरीद लिया करोड़ों रुपए में लोगों को। ऐसी राजनीति अच्छी हमारा टॉप 3 और 4 पार्टीज ऑफ दिस कंट्री इसमें शुमार होता है। तो गुजरात की जनता का धन्यवाद भी है और आने वाले दिनों में उनसे और प्यार की उम्मीद करते हैं। आज वडोदरा में हम प्रेस कॉन्फ्रेंस करेंगे और हमारे दोनों जो भावनगर और भरूच वहाँ के जो कैंडिडेट हैं। તો લોકસભાની ચૂંટણી પહેલા સાબરકાંઠા કોંગ્રેસમાં ભંગાણને લઈને વિગતો સામે આવી રહી છે। તલોદ કોંગ્રેસના નેતાઓ કાર્યકરોના કેસરિયા સામે આવ્યા છે। તલોદ શહેર કોંગ્રેસ સમિતિ પાલિકાના પૂર્વ પ્રમુખ રઘુસિંહ સોલંકી સમર્થકો સાથે ભાજપમાં જોડાયા। 100 થી વધુ કાર્યકર્તાઓએ કેસરીયો ખેસ ધારણ કર્યો। પૂર્વ પુરવઠા મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલના હાથે ભાજપનો ખેસ ધારણ કર્યો। હજી પણ કેટલાક વધુ કાર્યકરો જોડાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીએ આખરે માફી માંગી લીધી। પાટીદાર સમાજ અંગે કરેલા નિવેદન ઉપર તેઓએ માફી માંગી છે। ચૌધરીએ કહ્યું છે કે મારા નિવેદન પર હું દિલગીરી વ્યક્ત કરું છું। પાટીદાર સમાજના આગેવાનો વિરોધ બાદ ચૌધરીએ પોતાની ભૂલ સ્વીકારી છે। અગાઉ મહેસાણાના અર્બુદા સેનાના એક કાર્યક્રમમાં વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ પર નિવેદન આપતા કહ્યું હતું કે કડવા પાટીદાર કે લેવા પાટીદાર વેપારી થઈ ગયો છે। પશુપાલન કરતો વ્યક્તિ પાટીદાર સંસ્થામાં રહ્યો નથી।
આજે કડવા પાટીદાર લેવા પાટીદાર સમાજ એટલો બધો વેપારી થઈ ગયો છે, એટલા બધા કરોડોપતિ થઈ ગયા છે કે એમની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ કોઈ એસટીમાં જાય એવો કોઈ કાર્યકર આજે એમની કોઈ કારોબારીમાં રહ્યો નથી. કોઈ પશુપાલન કરતો હોય અથવા ગાય ભેંસ રાખતો હોય અથવા એને સગું કરવું હોય તો વિવય શોધવો પણ મુશ્કેલ પડતો હોય, આવો કોઈ વ્યક્તિ આવી કોઈ સંસ્થાઓની કારોબારીમાં આજે રહ્યો નથી. ત્યાં ફક્ત ને ફક્ત રૂપિયાનું મહત્ત્વ છે, સેવાનું મહત્ત્વ ઘટતું જતું હોય એવું દેખાઈ રહ્યું છે. મેં મારી ચિંતામાં શિક્ષણના ક્ષેત્રમાં જે કોઈ પણ સમાજનું નામ દીધું એ મારી ભૂલ હતી, શરત ચૂક હતી. હું દિલગીરી વ્યક્ત કરું છું. સૌથી વધારે મહત્વની વાત ઉત્તરાખંડને લઈને હવે કરી લઈએ કે જે વાત કરવામાં આવી હતી 5 બેઠકો કે જ્યાં આગળ શું છે મિજાજ લોકોનો ઉત્તરાખંડમાં. સૌથી વધારે મહત્વની વાત તે માટે પણ ઉત્તરાખંડને લઈને, કારણ કે એક તરફ દિલ્હી સ્પષ્ટ કરી ચૂક્યું છે 7માંથી 7 બેઠક. ઉત્તરાખંડ શું કહી રહ્યું છે? 5 બેઠક પર એનડીએને મળવાનું અનુમાન છે. અહીંયા પણ સુપડા સાફ જોવા મળી રહ્યા છે. ઇન્ડી ગઠબંધનના ઇન્ડિયાના અહીંયા પણ એ જ પરિસ્થિતિની સામનો કરવો પડી શકે છે ઉત્તરાખંડની અંદર. પાર્થિવભાઈ, ફરી એક વખત એ જ સવાલ, કારણ કે દિલ્હી પણ નજીકમાં, દિલ્હીમાં પણ એવું કીધું હતું કે 7માંથી 7 બેઠક જે છે તે એનડીએને, અહીંયા પણ 5માંથી 5 બેઠક. ભલે તમે 2019 કરતા સારા પરિણામ તરફ. હું સિદ્ધાર્થભાઈ, હું કંઈક કહીશ તો પાછા રાજકીય વિશ્લેષકને ખોટું લાગશે કે ખોટું બોલે છે ને. તમે એક જ તે સાચા ભાઈ, બાકી તો બધા જૂઠા, ઇન્ક્લુડિંગ ન્યૂઝ ચેનલનો રિપોર્ટ ખોટો, ન્યૂઝ ચેનલનો સર્વે ખોટો. ઠીક છે, ઇટ ઇઝ હેટ, ઇટ ઇઝ આઈ મીન ભાઈ, ઇટ ઇઝ હાઈટ. મને તો કમલમ ના ના, તમે જે એલિગેશન આપો છો ને, મુખડા દેખો દર્પણ में, મુખડા દેખો દર્પણ में, પોતે કેટલા દૂધના ધોયેલા છે, પોતે કેટલા દૂધના ધોયેલા છે એ જોવો. તમે કેટલું જૂઠું બોલો છો, કેટલું જોરથી બોલો છો, કેટલું ભારત દેશ વિરોધી બોલો છો, કેટલું ભારતીય વિરોધી બોલો છો. પેલા મોઢું તો જોવો તમારું કાચમાં. ઉત્તરાખંડ ક્યારે વિરોધી બોલો તમે? તમે અત્યારે બોલો છો આ શું ભારત દેશ વિરોધી કયો શબ્દ બોલે? ભારત દેશ વિરોધી તમે શબ્દ બોલ્યો, આ જુઠ્ઠાનું કઈ રીતે ચાલે? ભારત દેશની વાત, ભારત દેશ માટે આ ભારતીય બલિદાન આપ્યા છે. આ પ્રમાણનો જુઠ્ઠો મંદિર વિરોધી વાત કરી, મંદિર વિરોધી વાત કરી, મંદિર વિરોધી વાત કરી. અરે મંદિર વિરોધી વાત કરી એ થોડી. તમારી માટે ધર્મ એક જ છે, તમારો એક જ ધર્મ છે. તમે એક જ ધર્મની પૂજા કરો છો, એક જ ધર્મ માટે જો, એક જ ધર્મને અનુસરેલો કોંગ્રેસ પક્ષ, જેનો કોઈ ગ્રેસ નથી. કોંગ્રેસ, કોંગ્રેસ, કોંગ્રેસ ભારત દેશનો વિરોધી. કોંગ્રેસ તિરંગો ધર્મ છે, તિરંગો ધર્મ છે. બોલતા પહેલા વિચારજો. હવે તિરંગા વિરુદ્ધ બોલશો નહીં. તમને આખી દુનિયા જાણે છે તમે કેટલું જોવો છો. ભારત દેશનું હિત કેટલું જોયું છે આખી દુનિયા જાણે છે. ટિબેટે જોઈ છે બધાએ. આખી દુનિયા જાણે છે કોંગ્રેસ કેટલું જોયું. ચૂપ કરો, હું ચૂપ નહીં જાઉં. એક મિનિટ, મુદ્દા પર ઉત્તરાખંડમાં ક્યાં છો તમે? એલિગેશન મુક્તા પહેલા વિચારો પોતાના રસ્તા ઉપર કેટલા ડાઘ છે. નિલેશભાઈ, ઓકે ઓકે ઓકે, ઉત્તરાખંડમાં ક્યાં છો તમે? બસ એ જણાવી દો. ઉત્તરાખંડનો મુખ્ય મુદ્દો, ઉત્તરાખંડના યુવાનોનો મુખ્ય મુદ્દો પહેલા પણ મેં ચર્ચા કરી છે. ઉત્તરાખંડમાંથી સૌથી વધારે સેનામાં ભરતી થવા વાળા યુવાનોની ટકાવારી ખૂબ વધારે છે. અગ્નિવીરનો મુદ્દો ત્યાં હાવી થઈ રહ્યો છે. જે યુવાનો તમે જોશો કે અગ્નિવીર માટે ત્યાં મોટા પ્રમાણમાં જે આર્મીમાં પ્રવેશ કરવા માંગે છે, આર્મીમાં નોકરી લેવા માંગે છે, એવા યુવાનો અત્યારે મુખર થઈને ઉત્તરાખંડમાં બોલી રહ્યા છે. બીજો મુદ્દો કે ત્યાંના જે જોશીમઠનો ઇસ્યુ છે, પર્યાવરણના મુદ્દા છે, જેથી કરીને લોકોના જનજીવન ઉપર ખૂબ મોટો પ્રભાવ પડી રહ્યો છે. આ મુદ્દાને લઈ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ઉત્તરાખંડમાં પ્રચાર કરવાની ઠીક છે. ઓકે ઓકે, તો પછી બીજેપીનો દબદબો કેમ છે ત્યાં? જો આજ બધા મુદ્દા હોય તો બીજેપીનો દબદબો કેમ ઉત્તરાખંડમાં? તો પછી જો મેં તમને શું કીધું કે ઉત્તરાખંડ હોય ત્યાં ડબલ એન્જિનની સરકારો, અમે છે ને અમારો રિપોર્ટ કાર્ડ લઈને જઈએ છીએ. અમારી પાસે, હું ડંકાની ચોટ પર કહું છું, હું ભારતીય છું, હિન્દુ છું, એનો મને ગર્વ છે. રામ